Hello friends, I hope you are fit and fine. Today we will learn about the next modified Nernst distribution law. So modified Nernst distribution law, whenever the solute is dissociate into the solvent, at that time modify the Nernst distribution law. So when the modified Nernst distribution law, so whenever solute is dissociate into the solvent, જે solute આપણે dissolve કરી, whenever solute dissolve into the solvent, both of the solvent it will be immiscible with each other. At that time the solute it will be dissociate into the one of the solvent. જ્યારે આપણે solute x નાખશું solvent a ની અંદર અને b ની અંદર, ત્યારે a ની અંદર અથવા તો b ની અંદર બેમાંથી એકમાં solute શું થશે? dissociate થશે. dissociate means શું થશે? કટકા થશે. x ના શું થશે? કટકા થશે. એટલે કોઈ પણ એક સોલ્વન્ટની અંદર શું થશે? ડિસોસિએશન થશે. તો ત્યારે જ્યારે ડિસોસિએશન થાય ત્યારે નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો લાગુ પડે નહીં. તો ત્યારે આપણે શું કરવું જોશે? નર્સ ડિસ્ટ્રીબ્યુશન લોને મોડિફાઈ કરવો જોશે. તો આજે આપણે જોશું મોડિફાઈ ધી નર્સ ડિસ્ટ્રીબ્યુશન લો વેનએવર ધી સોલ્યુટ ડિસોસિએટ ઇન્ટુ ધી વન ઓફ ધી સોલ્વન્ટ. કોઈ પણ એક સોલ્વન્ટમાં જ્યારે સોલ્યુટનું ડિસોસિએશન થતું હશે ત્યારે આપણે નર્સ ડિસ્ટ્રીબ્યુશન લોને શું કરશું? મોડિફાઈ કરી અને બનાવશું. બરાબર? તો અહીંયા જો આપણે સોલ્યુટનું શું કરશું? ડિઝોલ્વ કરશું. એની અંદર સોલ્વન્ટ એની અંદર અને બીની અંદર, એટલે શું થશે? ડિઝોલ્વ થશે, ડિસોસિએટ થશે, પણ કોઈ પણ એકની અંદર શું થશે? ડિસોસિએશન થશે. અહીંયા આપણે લઈ લઈએ બીકર. બરાબર? બે સોલ્વન્ટ છે, સોલ્વન્ટ એ, અહીંયા તમે આખું લખજો. બરાબર? મેં લખેલું છે નહીં. અહીંયા શું લખવાનું તમારે? સોલ્વન્ટ એ, સોલ્વન્ટ બી. તો આ સોલ્વન્ટ એ છે અને આ સોલ્વન્ટ બી છે. So here there are two solvent. It will be immiscible with each other. એકબીજામાં મિક્સ છે નહીં. And then we have dissolved the solute X. So here we take solute X. This solute X, it will be dissolved into the solvent A and solvent B. At that time, the solute X, it will be simple molecule present into the solvent X. But here, this solute X, it will be also simple molecule present into the solvent B, but some n number of X, n mole of X, it will be dissociate and form A and B molecule. A અને B શું કરશે? મોલિક્યુલ ફોર્મ કરશે. તો અહીંયા શું કર્યું? આપણે બે સોલ્વન્ટ લીધા A અને B. એની અંદર આપણે સોલ્યુટ X ડિઝોલ્વ કર્યો. X ડિઝોલ્વ કરશો તો શું થશે? સોલ્વન્ટ એની અંદર સિમ્પલ મોલિક્યુલર પ્રેઝન્ટ છે, એમાં કંઈ ચેન્જ થતો નથી ડિસોસિએશન થતું, એસોસિએશન નથી થતું, કેમિકલ રિએક્શન નથી થતું, એમાં સિમ્પલ છે. પણ જે સોલ્વન્ટ B ની અંદર આવે છે, B ની અંદર n નંબર ઓફ X શું થાય? ડિસોસિએટ થાય અને A અને B મોલિક્યુલ ફોર્મ કરે. એની અંદર એવું જરૂરી નથી કે સિમ્પલ મોલિક્યુલ પ્રેઝન્ટ નથી. અહીંયા સિમ્પલ મોલિક્યુલ પણ પ્રેઝન્ટ છે. કેની અંદર? સોલ્વન્ટ B ની અંદર. કોણ? સોલ્યુટ X જો છે આ સિમ્પલ છે, આ પણ કેવું છે? સિમ્પલ છે. પણ અહીંયા અમુક n નંબર ઓફ X શું થાય? ડિસોસિએટ થાય અને A અને B મોલિક્યુલ ફોર્મ કરે. અહીંયા જો n નંબર ઓફ એક્સનું શું થયું? ડિસોસિએશન થયું અને A અને B મોલિક્યુલ ફોર્મ કર્યા. હવે તમને આ રીતે હજી સમજાતું ન હોય તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજી. બરાબર? તો અહીંયા માનો કે આપણે ટોટલ 100 મોલ કેટલા લીધા? ટોટલ 100 મોલ સોલ્યુટ એક્સના લીધા. કેટલા સોલ્યુટ એક્સના? 100 મોલ. હવે 100 મોલ આની અંદર ડિઝોલ્વ કરશો એટલે અમુક મોલ એની અંદર જશે, અમુક મોલ બીની અંદર જશે. માનો કે આપણે અહીંયા લઈ લઈએ 30 મોલ સોલ્યુટ એક્સ એની અંદર જાય છે, તો 30 મોલ સોલ્યુટ એક્સના એની અંદર સિમ્પલ પ્રેઝન્ટ હશે, એમાં કંઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. તો 30 આમાં ગયા તો બાકીના કેમાં જશે? બીમાં જશે. તો બાકીના કેટલા વધ્યા? તો કે 70 મોલ. તો 70 મોલ કેમાં જશે? સોલ્વન્ટ બી ની અંદર. કોણ? સોલ્યુટ એક્સ. તો સોલ્યુટ એક્સ 70 મોલ કેની અંદર જશે? સોલ્વન્ટ બી ની અંદર. હવે અહીંયા જે 70 છે, જોજો અહીંયા ધ્યાન રાખજો. હવે અહીંયા ટોટલ 70 મોલ છે કેના? સોલ્યુટ એક્સના. એની અંદરથી અમુક સોલ્યુટ એક્સ ડિસોસિએટ થશે, અમુક સોલ્યુટ એક્સ સિમ્પલ પ્રેઝન્ટ હશે. હવે માનો કે આપણે અહીંયા ધારી લઈ જે 70 છે ટોટલ, એમાંથી 40 મોલ શું થાય? સિમ્પલ રહે, એમાં કંઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી, સિમ્પલ મોલિક્યુલ તરીકે પ્રેઝન્ટ છે. તો 40 મોલ સિમ્પલ મોલિક્યુલ તરીકે આની અંદર પ્રેઝન્ટ છે. આ એક સિમ્પલ મોલિક્યુલ છે. આ કેટલા છે? 40 છે. હવે એની અંદર 70માંથી 40 સિમ્પલ રહે અને 30નું શું થાય છે? 30નું ડિસોસિએશન થાય.
30 મોલ એક્સનું ડિસોસિએશન થઈ અને એ અને બી મોલિક્યુલ ફોર્મ કરે છે. એટલે 30 મોલ એક્સ ડિસોસિએટ થાય અને શું બનાવે? એ અને બી. તો અહીંયા એ અને બી કેટલા બનેલા હશે જોજો, એ પછી ગઈ. એ અને બી કેટલા બનેલા છે એ પછી ગઈ. પહેલાં અહીંયા ધ્યાન રાખો, આ 40 કયા છે? સિમ્પલ. અને આ 30 કયા છે? ડિસોસિએટ આયા. તો અહીંયા જો 30નું શું થયું? ડિસોસિએશન થયું અને એને બી ફોર્મ કર્યા. અને આ એક જે સિમ્પલ છે એ કેટલા છે? 40. અને આ એક્સ છે એ કેટલા છે? 30. બરોબર. હજી એક વખત 100 મોલ આપણે ટોટલ નાખ્યા હતા સોલ્યુટ એક્સના. એની અંદર અમુક મોલ એની અંદર જશે, અમુક મોલ બીની અંદર જશે. કેના? સોલ્યુટ એક્સના. તો 30 મોલ કેની અંદર આવે? સોલ્યુટ એક્સના એની અંદર સોરી. અને 70 મોલ સોલ્યુટ એક્સના કેની અંદર આવે? બીની અંદર. 70 સિમ્પલ રહેતા નથી, એમાંથી 40 સિમ્પલ રહે, એમાં કંઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી. પણ 30 મોલ સોલ્યુટ એક્સના 30 મોલ સોલ્યુટ એક્સના ડિસોસિએટ થઈ અને એ અને બી ફોર્મ કરે. જ્વારીએ બરોબર. 30 મોલ ડિસોસિએટ થાય, 40 મોલ સિમ્પલ રહે. હવે એ અને બી કેટલા ફોર્મ થશે? એ મોલિક્યુલ અને બી મોલિક્યુલ. કારણ કે 30 મોલનું ડિસોસિએશન, 30 મોલ એક્સનું ડિસોસિએશન થઈ અને એ અને બી ફોર્મ કરે. તો એ અને બી ફોર્મ કેટલા થયા હશે? કેટલા થશે? 30 જ થશે. 30 એ ફોર્મ થશે અને 30 બી ફોર્મ થશે. તમે કહેશો ટોટલ 60 થઈ ગયા, પણ 60 નહીં થાય. 30 એક્સના કટકા કરો એટલે 30 એ ફોર્મ થાય અને 30 બી ફોર્મ થાય. બરોબર, સમજાઈ ગયું? નો સમજાણું તો એક એક્ઝામ્પલ આપું તમને, ક્લિયર સમજાઈ જશે. જો અહીંયા ધ્યાન રાખો. માનો કે જો અહીંયા ધ્યાન રાખો, માનો કે આ ટોટલ કેટલી પેન છે? 2 પેન છે. અહીંયા કેટલી લીધી? 2x, એટલે 2 પેન લીધી માનો. હવે 2 પેનને આપણે શું કરી? કટકા કરી, ડિસોસિએશન કરી. તો આ ડિસોસિએશન કર્યું, તો આ એ ફોર્મ થયા અને આ બી ફોર્મ થયા. તો એ કેટલા થશે? 2 જ ફોર્મ થશે. બી કેટલા થશે? 2 જ ફોર્મ થશે. એટલે 2 મોલનું તમે શું કરો? ડિસોસિએશન કરો એટલે 2 એ ફોર્મ થાય, 2 બી ફોર્મ થાય. માનો કે આપણે જો અહીંયા ટોટલ કેટલા લીધા? 4x લીધા. જો 4x. હવે 4x નું આપણે ડિસોસિએશન કરી, whenever the 4x ડિસોસિએશન, 4 મોલ x નું ડિસોસિએશન કરો. હવે અહીંયા જો ડિસોસિએશન થયું, બરોબર. તો 4a એન્ડ 4b, બરોબર. આ રીતનું શું થશે? 30 લીધા, અહીંયા કેટલા થાય? 30 ડિસોસિએશન થાય તો 30a ફોર્મ થશે, 30b ફોર્મ થશે. બરોબર, સિમ્પલ છે એકદમ, એટલે સમજાઈ જશે. બરોબર. તો હવે અહીંયા શું થશે? આ એક્ઝામ્પલ પૂરતું છે. આ ક્યાંય તમારે નોટ તરીકે લખવાનું થશે. આટલો જે પાર્ટ છે એ તમારે નોટ તરીકે લખવાનો થશે. સમજાઈ જાય એટલા માટે આ તમારે કમ્પલસરી લખવાનું થશે. તો હવે અહીંયા જો, હવે આપણે કોન્સન્ટ્રેશન લઈ, અહીંયા શું લઈએ આપણે? C1. જો આ લખવાનું થશે, C1 ઇઝ ધી કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ એક્સ ઇન સોલ્વન્ટ એ. બરાબર, આ રીતે નથી લખવાનું. તમારે શું લખવાનું? C1 is the concentration of solute X in solvent A. બરોબર. અહીંયા જો આ લખો એ પહેલાં હજી 1-2 લાઈન લખવાની થશે. કઈ રીતે લાઈન લખવાની થશે? 5 માર્કનો ક્વેશ્ચન હોય એટલે ખાલી આ રીતનું લખી નાખો તો 5 માર્ક આપે નહીં. થોડું ઘણું ડિસ્ક્રિપ્શન લખવું જોશે. તો કઈ રીતે લખશો? જે આ ડાયાગ્રામ ડ્રો કરી નાખો. સોલ્યુટ એક્સ ડિઝોલ્વ કરો, સોલ્વન્ટ એ ની અંદર એક્સ છે, સોલ્વન્ટ બી ની અંદર એક્સ છે, n મોલ ઓફ એક્સ ડિસોસિએટ થાય અને એ અને બી ફોર્મ કરે. તો અહીંયા લખવાનું કઈ રીતે થશે? એઝ્યુમ ધેટ ધી સોલ્યુટ એક્સ ઇઝ અ સિમ્પલ પ્રેઝન્ટ ઇનટુ ધી સોલ્વન્ટ એ, બટ n નંબર ઓફ એક્સ ઇટ વિલ બી ડિસોસિએટ એન્ડ ફોર્મ એ એન્ડ બી મોલિક્યુલ. તો આની નીચે તમારી એ લાઈન લખવાની થશે. બરોબર. એરો લખીને હજી એક તમારે પોઈન્ટ લખવો હોય તો લખી શકો. ઇન સોલ્વન્ટ એ સિમ્પલ મોલિક્યુલ, સિમ્પલ સોલ્યુટ એક્સ. ઇન સોલ્વન્ટ બી સિમ્પલ સોલ્યુટ એક્સ. ઇન સોલ્વન્ટ બી બીજી થર્ડ લાઈન લખવાની. ઇન સોલ્વન્ટ બી n નંબર ઓફ એક્સ ડિસોસિએટ એન્ડ ફોર્મ એ એન્ડ બી મોલિક્યુલ. આ રીતે તમે ડિસ્ક્રિપ્શન લખી શકો. પછી શું લખવાનું? પછી અહીંયા લખવાનું C1 ઇઝ ધી કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ એક્સ ઇન સોલ્વન્ટ એ. આ યાદ રાખજો, આપણે C1 શું લીધું? આનું કોન્સન્ટ્રેશન શું લીધું? C1. અહીંયા 30 છે એમ નહીં, બરાબર. આ તો ખાલી એક્ઝામ્પલ પૂરતું હતું. એટલે અહીંયા એક્સનું કોન્સન્ટ્રેશન કેટલું લીધું? C1. કેની અંદર? સોલ્વન્ટ એની અંદર. જો C1 is the concentration of solute X into the solvent A. એટલે આખી લાઈન તમારે લખવાય પડશે. નેક્સ્ટ C2. C2 is a total concentration of solute X in solvent B. C2 is the total concentration. જેટલા X B ની અંદર જાય બધું કોન્સન્ટ્રેશન કેટલું લઈ લીધું? C2. C2 means total concentration. કેટલું છે? ટોટલ means dissociate plus simple.
ડિસોસિએટ થાય એ પણ આવી જાય, સિમ્પલ રહે એ પણ આવી જાય. એટલે C2 કેટલું લીધું કોન્સન્ટ્રેશન? C2 ઇઝ ધી ટોટલ કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ X ઇન્ટુ ધી સોલ્વન્ટ B. તો તમારે લખવાનું થશે C2 ઇઝ ધી ટોટલ કોન્સન્ટ્રેશન ઇન બ્રેકેટ શું લખવાનું? ડિસોસિએટ પ્લસ સિમ્પલ ઇઝ ધી ઓફ ધી સોલ્યુટ X ઇન સોલ્વન્ટ B. આ રીતનું તમારે લખવાનું થશે, બરોબર. તો C1 is the concentration of solute X in solvent B, solvent A, and C2 is the concentration of solute X in solvent B, બરોબર. તો આ ટોટલ કોન્સન્ટ્રેશન આવી જશે. એટલે અહીંયા આપણે શું લીધેલું? ઈ કોન્સન્ટ્રેશન 70, બરોબર. C2 શું છે? 70 છે. એટલે ટોટલ કોન્સન્ટ્રેશન એમાં સિમ્પલ પણ આવી જાય અને ડિસોસિએટ પણ આવી જાય. એટલે અહીંયા 70 તમારે લખવાનું નથી, C2 70 છે, બરોબર. આ તો એક્ઝામ્પલ પૂરતું હતું, તમારે આ રીતનું લખવાનું થશે. હવે જો અહીંયા સુધી તો તમને સમજાઈ ગયું હશે, આગળનું પણ સમજાઈ જશે, ડોન્ટ વરી. નેક્સ્ટ, ઇફ ધી ડિગ્રી ઓફ ડિસોસિએશન, DOD મીન્સ શું થશે? ઇફ ધી ડિગ્રી ઓફ ડિસોસિએશન, તમે આખું લખજો. ઇફ ધી ડિગ્રી ઓફ ડિસોસિએશન ઇન solvent B is alpha. ડિગ્રી ઓફ ડિસોસિએશન શું લીધું આપણે? ઇફ ધી ડિગ્રી ઓફ ડિસોસિએશન ઇન સોલ્વન્ટ B ઇઝ આલ્ફા. આલ્ફા મીન્સ શું થશે? ડિગ્રી ઓફ ડિસોસિએશન મીન્સ શું થશે? જો તમને સમજા. ડિગ્રી ઓફ ડિસોસિએશન DOD ઇઝ ઇક્વલ ટુ ડિગ્રી ઓફ ડિસોસિએશન ઇઝ ઇક્વલ ટુ concentration of dissociate ion divided by total concentration. So degree of dissociation means શું થશે? concentration of dissociate ion divided by total concentration. તો આપણે DOD કેટલું લીધું? આલ્ફા લીધું. અહીંયા DOD કેટલું લીધું? આલ્ફા, બરોબર. એ શું બતાવશે? concentration of dissociate ion divided by total concentration. તો અહીંયા જો આપણે આ એક્ઝામ્પલ પૂરતું જોઈએ, આ જે એક્ઝામ્પલ છે એના પૂરતું જોઈએ તો ડિગ્રી ઓફ ડિસોસિએશન આની અંદર કેટલા મળશે? જો આની અંદર કેટલા મળશે? DOD. આ એક્ઝામ્પલ પૂરતું જોઈએ આપણે તો કે DOD ડિગ્રી ઓફ ડિસોસિએશન ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ ડિસોસિએટ આયન. જો કોન્સન્ટ્રેશન ઓફ ડિસોસિએટ આયન, કોન્સન્ટ્રેશન ઓફ ડિસોસિએટ આયન, તો ડિસોસિએશન કેની અંદર થાય છે? B ની અંદર. તો કે કોન્સન્ટ્રેશન ડિસોસિએટ આયનનું કેટલું છે? તો કે 30. જો અહીંયા કેટલું છે? 30. અને ટોટલ કોન્સન્ટ્રેશન કેટલું છે? 70. 100 લેતા નહીં. અહીંયા કેની વાત થાય? જો સોલ્વન્ટ B ની અંદર જ વાત થાય. એટલે સોલ્વન્ટ B ની અંદર ટોટલ કોન્સન્ટ્રેશન કેટલું છે? 70. અને ડિસોસિએટ આયનનું કોન્સન્ટ્રેશન કેટલું છે? 30. તો અહીંયા જો કોન્સન્ટ્રેશન ઓફ ડિસોસિએટ આયન કેટલું થશે? 30. અને ટોટલ કોન્સન્ટ્રેશન કેટલું થશે? 70. અહીંયા 70 કેમ લીધા? કારણ કે સોલ્વન્ટ B ની વાત કરી છે એટલા માટે, બરોબર. તો 30/70 એટલે એપ્રોક્સિમેટલી આવશે 0.43. તો આપણે ડિગ્રી ઓફ ડિસોસિએશન આ એક્ઝામ્પલ પૂરતો શું મળ્યો? આલ્ફા કેટલો મળ્યો આપને? ડિગ્રી ઓફ ડિસોસિએશન આલ્ફા કેટલો મળ્યો? 0.43. કેટલો મળ્યો? 0.43. આ એક્ઝામ્પલ પૂરતું છે એટલે તમને સમજાઈ જશે. તો ડિગ્રી ઓફ ડિસોસિએશન મીન્સ શું થશે? કોન્સન્ટ્રેશન ઓફ ડિસોસિએટ આયન ડિવાઇડેડ બાય ટોટલ કોન્સન્ટ્રેશન. ટોટલ કોન્સન્ટ્રેશન 70 છે, ડિસોસિએટ આયનનું કોન્સન્ટ્રેશન 30 છે, એટલે ડિગ્રી ઓફ ડિસોસિએશન 0.43 મળ્યો. આલ્ફા કેટલો? 0.43, બરોબર. અહીંયા તમારે ક્યાંય લખવાનું નથી 0.43. એ એક્ઝામ્પલ પૂરતું તમને સમજાય એટલા માટે. હવે જુઓ અહીંયા, હવે ડિગ્રી ઓફ ડિસોસિએશન છે. હવે ડિસોસિએશન કેની અંદર થાય છે? તો કે સોલ્વન્ટ B ની અંદર. તો સોલ્વન્ટ B ની અંદર શું થશે? X it will be dissociate and form A plus B molecule. A plus B molecule. તો જો અહીંયા ડિગ્રી ઓફ ડિસોસિએશન કેટલું છે? આલ્ફા. તો આલ્ફા મોલ, આલ્ફા ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે આલ્ફા X નું શું થાય છે? ડિસોસિએશન થાય અને શું ફોર્મ કરે? A અને B. તો આલ્ફા X નું ડિસોસિએશન થાય તો A અને B કેટલા ફોર્મ થાય? જો અહીંયા A અને X નું ડિસોસિએશન થાય તો A કેટલા બને? N જ બને. B કેટલા બને? N જ બને. તમને સમજાવી દીધું. 30 મોલનું ડિસોસિએશન થાય, આ કેટલા બને? 30 બને. B પણ કેટલા બને? 30 બને, બરોબર. તો અહીંયા X કેટલા X નું ડિસોસિએશન થાય? તો કે આલ્ફા X નું. ડિગ્રી ઓફ ડિસોસિએશન કેટલો છે? આલ્ફા. તો આલ્ફા X નું ડિસોસિએશન થાય તો A પણ કેટલા બને? આલ્ફા. અને B પણ કેટલા બને? આલ્ફા. સમજાઈ ગયું? અહીંયા આલ્ફા કેમ લખ્યો? A પણ આલ્ફા, ડિગ્રી ઓફ ડિસોસિએશન આલ્ફા લીધો એટલા માટે A કેટલો મળશે? આલ્ફા. B પણ કેટલો મળશે? આલ્ફા મળશે. હવે અહીંયા જો X લખાય, તમે અહીંયા આલ્ફા લખી નાખશો.
આલ્ફા ચાલશે નહીં. જે આ એક્સ છે એ કેવો છે? સિમ્પલ મોલિક્યુલર પ્રેઝન્ટ છે. સિમ્પલ મોલિક્યુલ સોલ્વન્ટ બી ની અંદર સોલ્યુટ એક્સ પ્રેઝન્ટ છે. તો ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન, આ શું છે? ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન છે. તો ડિગ્રી ઓફ અનડિસોસિએશન આયન કઈ રીતે થશે? તો ક્યાંનું થશે? 1 માઇનસ આલ્ફા. 1 માઇનસ આલ્ફા. આ એક્સ છે એ કયો છે? ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન. તો 1 માઇનસ આલ્ફા મેં લખ્યું. હવે તમને હજમ થશે નહીં કઈ રીતે 1 માઇનસ આલ્ફા લીધું, તો એ તમને સમજાવી દઉં. જો આ શું છે? ડિગ્રી ઓફ ડિસોસિએશન એ કેટલો છે? આલ્ફા. પણ અહીંયા મેં જે એક્સ લખ્યો એ શું છે? 1 માઇનસ એક્સ. તો આ 1 માઇનસ એક્સ શું છે? ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન. શું છે? ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન. તો હવે કઈ રીતે ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન ફોર્મ થશે? જે રીતનું ડીઓડી ફોર્મ થાય, ડીઓડી ડિટરમાઇન થાય, એ જ રીતનું ડીઓયુ. હા, ડીઓયુ શું છે? શોર્ટ ફોર્મ લખેલું, બરોબર? તમારે લખવાનું થશે ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન. ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન કઈ રીતે ફોર્મ થશે? જો ડિગ્રી ઓફ ડિસોસિએશન કઈ રીતે ફોર્મ થાય? કોન્સન્ટ્રેશન ઓફ ડિસોસિએટ આયન ડિવાઇડેડ બાય ટોટલ કોન્સન્ટ્રેશન. તો અહીંયા એ જ રીતે, પણ અહીંયા શું છે? ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન. તો અહીંયા કોન્સન્ટ્રેશન કેનું લેશું? તો કે કોન્સન્ટ્રેશન ઓફ અનડિસોસિએટ આયન ડિવાઇડેડ બાય શું આવશે? ટોટલ કોન્સન્ટ્રેશન. જો DOU means degree of undissociate ion. It will be determined by the concentration of dissociate ion divided by total concentration. તો અહીંયા શું લીધું આપણે? DOU છે એટલા માટે અહીંયા કોન્સન્ટ્રેશન અનડિસોસિએટ આયનનું લીધું. અહીંયા DOD છે તો કોન્સન્ટ્રેશન ઓફ ડિસોસિએટ આયન લીધું, બરોબર? તો હવે DOU આ એક્ઝામ્પલ પૂરતું આપણે અહીંયા જોઈ તો DOU કેટલા મળે એ ચેક કરી. તો અહીંયા જો DOU કઈ રીતે મળશે? So DOU is equal to concentration of undissociate ion. આપણે અહીંયા અનડિસોસિએટ આયનનું કોન્સન્ટ્રેશન કેટલું લીધું છે? 40. જો સિમ્પલ મોલિક્યુલ એટલે અનડિસોસિએટ આયન જેનું ડિસોસિએશન નથી થયેલું એવા. તો અહીંયા 40 કેવા છે? સિમ્પલ. તો અહીંયા શું આવશે? કોન્સન્ટ્રેશન ઓફ અનડિસોસિએટ આયન ઇઝ ઇક્વલ ટુ 40 ડિવાઇડેડ બાય ટોટલ કોન્સન્ટ્રેશન. ટોટલ કોન્સન્ટ્રેશન 100 લેતા નહીં, કારણ કે કેની અંદર વાત થાય? અનડિસોસિએટ આયન કેની અંદર? સોલ્વન્ટ બી ની અંદર. તો સોલ્વન્ટ બી ની અંદર શું છે? 70 મોલ છે. ટોટલ કેટલા લીધા આપણે? ટોટલ 70 મોલ એક્સના નાખેલા હતા. એની અંદર 30નું ડિસોસિએટ થાય, 40નું અનડિસોસિએટ થાય. એટલે ટોટલ કોન્સન્ટ્રેશન કેટલું છે? 70. તો અહીંયા ટોટલ કોન્સન્ટ્રેશન કેટલું આવશે? 70. તો હવે અહીંયા એક્ઝામ્પલ પૂરતું જોઈ કોન્સન્ટ્રેશન ઓફ અનડિસોસિએટ આયન ડિવાઇડેડ બાય ટોટલ કોન્સન્ટ્રેશન. તો અહીંયા મળશે એપ્રોક્સિમેટલી 0.57. હવે જો DOD પ્લસ DOU ડિગ્રી, બંનેનો ડિગ્રીનો સરવાળો કરો. ડિગ્રી ઓફ ડિસોસિએટ આયન પ્લસ ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન. એક્ઝામ્પલમાં જુઓ આ 0.43 મળ્યા, આ 0.7 મળ્યા, બરાબર? 0.57 સોરી. સો કેટલા થશે? DOD પ્લસ DOU ઇઝ ઇક્વલ ટુ 1. DOD પ્લસ DOU ઇઝ ઇક્વલ ટુ 1. હંમેશા DOU પ્લસ DOD કરો, આ 0.43 પ્લસ 0.57 કરો એટલે 1 જ મળે. એટલે ડિગ્રી કેટલી મળશે? 1. એટલે 0 થી 1 વચ્ચે જ ડિગ્રી ઓફ ડિસોસિએટ, ડિગ્રી ઓફ એસોસિએશન બંને હશે, સોરી અનડિસોસિએટ આયનની હશે. એટલે DOD પ્લસ DOU કરો એટલે 1 મળશે. હવે અહીંયા જો આ શું છે? ડિગ્રી ઓફ અનડિસોસિએટ. 1 માઇનસ આલ્ફા શું છે? ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન. તો ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન આપણે ફાઇન્ડ કરવું હોય, આ આપણે ખબર છે. DOD કેટલા લીધા આપણે? આલ્ફા. જો DOD કેટલા લીધા? આલ્ફા. તો DOD શું છે? આલ્ફા છે. અને DOU આપણે ખબર નથી. ટોટલ ડિગ્રી કેટલી છે? 1 છે. એટલે DOU ગોતવું હોય એટલે શું થશે? DOU ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આલ્ફા. આ આલ્ફા શું છે? ડિગ્રી ઓફ ડિસોસિએશન. આને આલી સાઈડ લઈ જાઓ એટલે શું થઈ જાય? 1 માઇનસ DOD. એટલે DOU ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ DOD. DOD શું છે? ડિગ્રી ઓફ ડિસોસિએશન આયન શું છે? આલ્ફા. જો આપણે લીધું છે. ઇફ ધી DOD ઇન ધી સોલ્વન્ટ B ઇઝ આલ્ફા, તો અહીંયા 1 માઇનસ આલ્ફા એટલે DOU ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ
આલ્ફા. તો તમને ઇઝીલી સમજાઈ ગયેલું હશે, બરાબર. તો અહીંયા 1 માઇનસ આલ્ફા કેમ લખ્યા એ તમને ઇઝીલી સમજાઈ ગયેલું હશે. આ એક્ઝામ્પલ લઈ અને તમારે જોવાનું થશે અને ઓટોમેટિક તમને આ સમજાઈ જશે, બરાબર. તો આ તમારે જે છે આલી બાજુનો પાર્ટ, જ્યાં લાઈન કરી આ બાજુનો પાર્ટ નોટ તરીકે લખવાનો થશે. એ ક્યાંય લખવાનું છે નહીં, એક્ઝામ્પલ પૂરતું છે, તમને આ સમજાઈ જાય એટલા માટે, બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ તો કે કોન્સન્ટ્રેશન, માનો કે કોન્સન્ટ્રેશન ઓફ અનડિસોસિએટ પહેલાં લઈ અનડિસોસિએટ concentration of undissociate solute in solvent B. જો અહીંયા concentration of undissociate ion અથવા તો solute in solvent B. તો concentration determine કરવું હોય, જો અહીંયા શું determine કરવાનું કીધું? concentration of undissociate ion, બરોબર. કોન્સન્ટ્રેશન આ ડિટરમાઇન કરવાનું કીધું. હવે આ તમારે ગોતવું હોય. માનો કે તમને ખબર, અહીંયા તમને ખબર, આગળ એક્ઝામ્પલ લીધું એટલે ખબર. હવે માનો કે તમને આ ખબર નથી, 40 ખબર છે નહીં, એટલે શું નથી ખબર? કોન્સન્ટ્રેશન ઓફ અનડિસોસિએટ આયન અથવા તો સોલ્યુટ, એની તમને કોન્સન્ટ્રેશન ખબર નથી. તો તમારે ગોતવું હોય તો DOU આપેલું છે અને ટોટલ કોન્સન્ટ્રેશન આપેલું છે. તો તમે કઈ રીતે ગોતી શકો? તો કે ટોટલ કોન્સન્ટ્રેશનને આ સાઈડ લઈ જાઓ એટલે શું થઈ જશે? અહીંયા મલ્ટીપ્લાયમાં થઈ જશે DOU મલ્ટીપ્લાય વિથ ટોટલ કોન્સન્ટ્રેશન. કારણ કે આપણે શું ગોતું છે? કોન્સન્ટ્રેશન ઓફ અનડિસોસિએટ આયન. તો ટોટલ કોન્સન્ટ્રેશનને આ સાઈડ લઈ જાઓ એટલે DOU મલ્ટીપ્લાય વિથ ટોટલ કોન્સન્ટ્રેશન. તો તમને ટોટલ કોન્સન્ટ્રેશનની પણ ખબર છે અને DOUની પણ ખબર છે. ડિગ્રી ઓફ અનડિસોસિએટ કેટલા છે? 1 માઇનસ આલ્ફા છે. તો તમને ઇઝીલી મળી જશે. ટોટલ કોન્સન્ટ્રેશન કેટલું છે? C2. જો અહીંયા C2 લીધેલું છે, અહીંયા 70 લખી નાખતા નહીં, આ C2 લખવાના થશે. અને કોન્સન્ટ્રેશન કેટલું થશે? C2 1 માઇનસ આલ્ફા. હવે C2 1 માઇનસ આલ્ફા એ કેનું કોન્સન્ટ્રેશન થયું? ઇટ ઇઝ અ કોન્સન્ટ્રેશન ઓફ અનડિસોસિએટ સોલ્યુટ ઇન્ટુ ધી સોલ્વન્ટ બી. જે સિમ્પલ છે એનું કોન્સન્ટ્રેશન શું થશે? C2 1 માઇનસ આલ્ફા. C2 શું છે? ટોટલ કોન્સન્ટ્રેશન. 1 માઇનસ આલ્ફા શું છે? ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન. એ બેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે તમને કોન્સન્ટ્રેશન મળશે કેનું? અનડિસોસિએટ આયનનું. કઈ રીતે? હજી તમારે આ ચેક કરવું હોય, આ સાહેબે સાચું લખ્યું ખોટું લખ્યું ચેક કરવું હોય તો કઈ રીતે કરી શકો? તો 70 મલ્ટીપ્લાય આ 0.57 શું છે? 1 માઇનસ આલ્ફા. શું છે? 1 માઇનસ આલ્ફા. 0.57 શું છે? 1 માઇનસ આલ્ફા. જો ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન કેટલું છે? 1 માઇનસ આલ્ફા. તો 70 મલ્ટીપ્લાય વિથ 0.57 કરશો એટલે તમને 40 મળી જશે. આ શું છે? ટોટલ કોન્સન્ટ્રેશન. આ શું છે? ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન. તો ટોટલ કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય વિથ ડિગ્રી ઓફ ડિસોસિએટ આયન, ડિગ્રી ઓફ અનડિસોસિએટ આયન. તો 70 મલ્ટીપ્લાય વિથ 0.7 કરશો એટલે તમને કેટલા મળી જશે? 40 મળી જશે, બરોબર. તો અહીંયા શું થશે? આ બેનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે 40 મળી જશે, એટલે કોન્સન્ટ્રેશન તમને મળી જશે. એટલે C2 1 માઇનસ આલ્ફા. C2 તરીકે આપણે અહીંયા કેટલા છે? 70 છે, એટલા માટે અહીંયા જો 70 છે, બરાબર. અહીંયા કંઈ લખવાનું છે નહીં, ખાલી ચેક કરવા પૂરતું છે, તમને સમજાઈ જાય એટલા માટે. નેક્સ્ટ આપણે જોઈએ કોન્સન્ટ્રેશન ઓફ ડિસોસિએટ આયન. કોન્સન્ટ્રેશન ઓફ ડિસોસિએટ સોલ્યુટ ઇન સોલ્વન્ટ બી. અહીંયા તમે આખું લખી નાખજો, અહીંયા સમય એમ નથી, હજી આપણે એપ્લાઇંગ નસ ડિસ્ટ્રીબ્યુશન લો લખવાનો થશે. સમય એમ નથી એટલે તમારે આખું લખવાનું થશે. કોન્સન્ટ્રેશન ઓફ ડિસોસિએટ સોલ્યુટ ઇન સોલ્વન્ટ બી. એ કેટલું થશે? કોન્સન્ટ્રેશન ઓફ ડિસોસિએટ આયન ઇન્ટુ ધી સોલ્વન્ટ બી. આનું કોન્સન્ટ્રેશન ગોતવાનું કહે છે. કઈ રીતે મળશે? જો હવે આ તમને સમજાવવાનું હોય તો આ ઇઝીલી તમને સમજાઈ જાય. તો અહીંયા ગોતવાનું શું કીધું છે? જો કોન્સન્ટ્રેશન ઓફ ડિસોસિએટ આયન ઇન સોલ્વન્ટ બી, આ ગોતવાનું કીધું. આ ગોતવું હોય તો કઈ રીતે મળે? તો કે ટોટલ કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય વિથ DOD. ટોટલ કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય વિથ ડિગ્રી ઓફ ડિસોસિએટ. તો ટોટલ કોન્સન્ટ્રેશન આપણે અહીંયા કેટલું લીધું છે? C2. તો અહીંયા શું લખશું? C2. DOD કેટલા લીધા છે? તો કે ડિગ્રી ઓફ ડિસોસિએશન કેટલા લીધા છે? આલ્ફા. તો કે આલ્ફા. તો આ કોન્સન્ટ્રેશન કેનું થશે? કોન્સન્ટ્રેશન ઓફ ડિસોસિએટ આયન ઓર ડિસોસિએટ સોલ્યુટ ઇન્ટુ ધી સોલ્વન્ટ બી. આ C2 મલ્ટીપ્લાય વિથ 1 માઇનસ આલ્ફા કેનું કોન્સન્ટ્રેશન છે? અનડિસોસિએટ આયન. અને C2 મલ્ટીપ્લાય વિથ આલ્ફા કેનું છે? ડિસોસિએટ આયન. હવે ચેક કરવું હોય તો અહીંયા તમે ચેક કરી શકો.
बराबर। आ मानो कि तमने 30 खबर है नहीं, आल्फा खबर है केटलू है, डिग्री ऑफ डिसोसिएशन केटलू है 0.43 मल्टीप्लाई विथ 70 एट दैट टाइम इट विल बी गिव 30 बराबर। 30 तमने मळी जशे। तो आ चेक करी शको तमे। हवे शुं करीए आपणे? एप्लाइंग धी नन्स डिस्ट्रीब्यूशन लॉ। एप्लाइंग नन्स डिस्ट्रीब्यूशन लॉ। हवे नन्स डिस्ट्रीब्यूशन लॉ शुं करीए आपणे? एप्लाय करी एटले हवे अहींया जो एप्लाय करशुं एटले शुं थशे? आ कॉन्सन्ट्रेशन सोल्यूट एक्स નું કોન્સન્ટ્રેશન સોલ્વન્ટ એ ની અંદર કેટલું લીધું છે? C1. C1 ઇઝ ધી કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ x ઇન સોલ્વન્ટ A ડિવાઇડેડ બાય શું કરશું આપણે? જે અહીંયા સિમ્પલ મોલિક્યુલ છે એનું કોન્સન્ટ્રેશન લેવાનું થશે, મીન્સ ધી કોન્સન્ટ્રેશન ઓફ અનડિસોસિએટ આયન. આ તો ડિસોસિએટ થઈ ગયા, આનું કંઈ કામ છે નહીં. શું થઈ ગયા? એના કટકા થઈ ગયા, એટલે એ કંઈ કામનું છે નહીં. અહીંયા જે સિમ્પલ છે, સિમ્પલ મીન્સ અનડિસોસિએટ આયન છે, એનું કોન્સન્ટ્રેશન લેવાનું થશે. તો એ બંને કોન્સન્ટ્રેશન છે. જો કોન્સન્ટ્રેશન ઓફ અનડિસોસિએટ આયન ઇન્ટુ ધી સોલ્વન્ટ એ શું છે? C21 માઇનસ આલ્ફા. તો અહીંયા C1 ડિવાઇડેડ બાય C21 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ K. K મીન્સ ડિગ્રી ઓફ ડિસોસિએટ બરાબર, અથવા તો ડિગ્રી ઓફ કોએફિશિયન્ટ, ડિગ્રી ઓફ ડિસોસિએશન અથવા તો ડિગ્રી ઓફ કોન્સ્ટન્ટ લઈ લ્યો તો પણ ચાલે. ઇટ વિલ બી કોન્સ્ટન્ટ બરાબર. અહીંયા શું થશે? C1 શું થશે? C1 ઇઝ ધી કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ X ઇન સોલ્વન્ટ A and C2 is the concentration of total concentration of solute X in solvent B અને 1 minus alpha શું થશે? ડિગ્રી ઓફ undissociate ion. तो C1 divided by C2 1 minus alpha is equal to K बराबर. So this is the Nernst distribution law whenever solute dissociate into the one of the solvent. જ્યારે solute X કોઈ પણ એક સોલ્વન્ટની અંદર ડિસોસિએટ થાય ત્યારે તમારે નન્સ ડિસ્ટ્રીબ્યુશન લો કયો એપ્લાય કરવાનો થશે? આ કરવાનો થશે. અહીંયા શું છે? C2 છે બરાબર, યાદ રાખજો. એટલે C1 અપોન C2 મલ્ટીપ્લાય વિથ 1 માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ K. હવે તમારે લખવાનું કેટલું થશે? જો આ ડાયાગ્રામ ડ્રો કરવાનો થશે, એની નીચે ડિસ્ક્રિપ્શન મેં કીધું એ લખવાનું થશે. એઝ્યુમ ધેટ સોલ્યુટ X ઇન્ટુ ધી સોલ્વન્ટ બે પ્રેઝન્ટ solute X present as a simple molecule but some number of अथवा तो n number of mole X it will be dissociate into the solvent B and form A and B molecule. તો આટલું લખવાનું થશે. અહીંયા શું લાઈન લખશો? C1 is the concentration of solute X in solvent B. C2 is the total concentration in bracket dissociate ion plus simple molecule of solute X into the solvent B. અહીંયા થશે if degree of dissociation in solvent B is alpha, at that time undissociation નું શું થશે? degree of undissociate 1 minus alpha. કઈ રીતે થાય મેં તમને અહીંયા સમજાવ્યું. તો આ તમારે શું લખવાનું થશે? નોટ તરીકે લખવાનું થશે. આ સાઈડ આખી કઈ રીતે નોટ તરીકે લખવાનું થશે? એ ક્યાંય લખવાની છે ને, એક્ઝામની અંદર લખવાનું છે ને, પણ તમને સમજાઈ જવું જોઈએ. આ રીતનું તમને ઇઝીલી સમજાઈ જવું જોઈએ. આ અહીંયા જો આખે આખું તમારે લખવાનું થશે, આ લખવાનું થશે નહીં, પણ આ તમે સમજેલા હોવા જોઈએ. જો આ સમજવું હશે તો આ તમારે લખવું પડશે, એટલે નોટ તરીકે તમારે કમ્પલસરી લખવાનું થશે બરાબર. અને અહીંયા આ જે છે આ પાર્ટ એ પણ તમારે શું લખવાનો થશે? નોટ તરીકે લખવાનો થશે, સમજવા પૂરતું બરાબર. અહીંયા જે છે એક્ઝામ્પલ એ જ અહીંયા આપણે એક્ઝામ્પલ લીધેલા છે, એમાં કંઈ ચેન્જ કરેલો છે નહીં. તો ઇઝીલી અન્ડરસ્ટેન્ડ, આઈ હોપ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ફોર ઓલ ઓફ ધીસ થિંગ વેન એવર સોલ્યુટ ડિસોસિએટ ઇન્ટુ ધી both of the solvent or one of the solvent. At that time modify the Nernst distribution law is C1 upon C2 1 minus alpha is equal to K. So thank you friends.